જવાબદાર કોણ? 30 ઓક્ટોબર 2022 ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો રાહદારી પુલ તૂટી પડ્યો અને 141 લોકોએ જીવ ગુમાવ્યો. એનો જવાબદાર કોણ? 18 જાન્યુઆરી 2024 ગુજરાતના વડોદરા શહેરમાં હરણી લેકમાં સેફટીના નિયમોનું પાલન ના કરી બોટ ડૂબી અને 14 લોકોએ જીવ ગુમાવ્યો. એનો જવાબદાર કોણ? 25 મે 2024 ગુજરાતના રાજકોટ શહેરમાં એક ગેમ ઝોનમાં આગ લાગીને 33 લોકોએ જીવ ગુમાવ્યો. એનો જવાબદાર કોણ? અને હવે 9 જુલાઈ 2025 ગુજરાતના વડોદરા શહેર નજીક મહીસાગર નદી ઉપર બનાવેલા ગંભીરા પુલ તૂટી પડ્યો અને 10 લોકોએ જીવ ગુમાવ્યો. એનો જવાબદાર કોણ? એક સામાન્ય નાગરિકે એક અઠવાડિયા પહેલા જ કહી દીધું હતું કે આ પુલ એક અઠવાડિયું પણ નહીં ટકે. શું તમારા એન્જિનિયર એ સામાન્ય નાગરિક કરતા પણ ઓછું ભણેલા છે કે જે આ પુલની ગંભીર પરિસ્થિતિને ના સમજી શક્યા? આ આંકડામાં કેટલાક માસૂમ બાળકો છે જેમણે હજુ આ દુનિયા પણ જોઈ ન હતી. આ આંકડામાં કેટલાક એવા પણ લોકો છે જે તેમના ઘરની જીવાદોરી હતા. આ બધી ઘટનાઓમાં ફક્ત પુલ નથી તૂટ્યા, આ બધી ઘટનાઓમાં એક સામાન્ય નાગરિકનો પરિવાર તૂટ્યો છે. આ બધી ઘટનાઓમાંથી મને એક એવી ઘટના બતાવો જ્યાં કોઈ નેતાનો પરિવાર તૂટ્યો હોય, આ બધા પુલ અને મોલ બનાવવાવાળા કોઈ એન્જિનિયરનો પરિવાર તૂટ્યો હોય. બસ ભોગ બન્યા છે તો ફક્ત ને ફક્ત સામાન્ય નાગરિક અને તેનો પરિવાર. હજુ પણ સમય છે સાહેબ, લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચાર બંધ કરો અને સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી તમારી તિજોરી ભરવાનું બંધ કરો. સામાન્ય જનતાના ટેક્સના પૈસા આવી બધી માનવ સર્જિત આફતો સામે સામાન્ય જનતાને સલામતી મળી રહે એવી સુવિધાઓ પર વાપરો. જય હિન્દ, જય ભારત દોસ્તો.